કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોતા હતા, તેમાં આપણે આજે આગળ વધીએ. હવે પછીના જે એક્ઝામ્પલ આવશે તેમાં તમને લોગ મેળવતા આવડવા જોઈએ. તો પહેલાં આપણે લોગ કઈ રીતે મેળવાય તે શીખી લઈએ કે કોઈ પણ એક તમને સંખ્યા આપી છે તો તેના ઉપરથી લોગ કઈ રીતે મેળવી શકાય. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો તમને એમ કીધું કે લોગ 1 2 3 4 એટલે કે 1234 એનો લોગ શું થાય, તો કઈ રીતે આપણે મેળવશું? લોગ ટેબલનો ઉપયોગ કરતા પણ તમને આવડવું જોઈએ. તો જો આ સાવ ઇઝીલી તમે મેળવી શકશો. ખાસ અહીંયા ધ્યાન રાખજો, શું મેળવવાનું છે? 1234નો લોગ શું થાય? તો જો અહીંયા 1234 છે એને બીજી રીતે આપણે લખવો હોય તો આ રીતે લખાય ને, 1234.00 છેલ્લે ગમે એટલા લખી શકાય. પણ આ 1234 પછી પોઈન્ટ આવે એ તો તમને ખ્યાલ આવશે. તો જોઈએ, જો અહીંયા તમને શું જોવા મળ્યું? પોઈન્ટની આગળ કેટલી સંખ્યા છે ટોટલ જુઓ તો 1 2 3 અને 4. તો એક નિયમ પહેલાં યાદ રાખવાનો. પહેલો નિયમ શું હોય? જો પોઈન્ટની આગળ ના ડિજિટ એટલે શું કહીએ? તો કે સંખ્યા ટોટલ કેટલી છે? 4 છે. સંખ્યા પોઈન્ટની આગળના ડિજિટ અથવા તો એને આપણે શું બોલીએ? સંખ્યા હોય માંથી એક બાદ કરવું. તો જો શું આન્સર આવશે? જો આપણી પાસે ટોટલ પોઈન્ટની આગળ કેટલી સંખ્યા છે? 4 છે. તો પહેલાં આપણે શું કરશું? ટોટલ સંખ્યા લખશું, બરાબર? પોઈન્ટની આગળ જે સંખ્યા છે તેમાંથી એક બાદ કરી દેવું. કે 4માંથી એક બાદ કરશો એટલે શું આવશે? 3. તો આ જે લોગ 1 2 3 4 છે એનો આન્સર 3 પોઈન્ટ કંઈક સમથિંગ આવવાનો છે. શું આવશે? લોગ 1234 એનો આન્સર શું આવશે? 3 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. એ શું આવશે એ આપણે લોગ ટેબલમાં જોશું. તો જો આપણે શું કરી શકાય? જો હવે જોઈએ કે 12 અને 34 એનો લોગ મેળવવાનો છે તો તમારે શું કરવાનું? આને આપણે છૂટી પાડી દઈએ. જો પહેલાં તમે આ પહેલી બે સંખ્યા લખશો એટલે કે 12, પછી આ ત્રીજી સંખ્યા 3 અને આ ચોથી સંખ્યા કેટલી છે? 4. આ રીતે અલગ પાડી દેવાની. પછી તમારે શું કરવાનું? લોગ ટેબલમાં જે મેન લાઈન હોય, બરાબર, એમાં 12નું કેમાં જોવાનું? 3માં ડિફરન્સ જોવાનું. અને એ જે વેલ્યુ મળે એમાં 4માં મીન ડિફરન્સ જોવાનું. બરાબર? કઈ રીતે જોવાય હું તમને કહું છું. આપણી પાસે લોગ ટેબલ છે, આ રીતે લોગ ટેબલ છે આપણી પાસે. જો શું કીધું? પહેલાં તો 12 એટલે કે પહેલી લાઈન પહેલાં જોવાની. આ પહેલી લાઈન છે આ રીતે. અહીંયા ક્યાં જવાનું? 12 ઉપર, બરાબર. એનું કેટલામાં જોવાનું? ડિફરન્સમાં. ડિફરન્સ એટલે શું? આ જો શરૂઆતની આ બધી લાઈન છે અહીંયા સુધીની 9 સુધીની, એને આપણે શું બોલીએ છીએ? ડિફરન્સ. અને એની પછીની આ જે લાઈન છે 1 2 3 4 9 સુધી, એને બોલીએ મીન ડિફરન્સ. તો પહેલાં આપણે શું કરશું? તો કે 12નું જોવાનું છે એટલે કે પહેલાં 12 ઉપર જશું. એમાં 12નું કેમાં જોશું? 3માં. તો જુઓ તો 3માં કેટલી વેલ્યુ આવે છે? 0 8 9 9. તો અહીંયા એક કામ કરું, અહીંયા લખી નાખું 0 8 9 9. બરાબર. શું કર્યું? 12નું 3માં જોયું. હવે એનું 4માં ડિફરન્સ જુઓ કેટલો છે? 4માં ડિફરન્સ એટલે આગળ વધો. તો અહીંયા 4 છે ને, 4માં ડિફરન્સ કેટલો છે? જુઓ તો 12માં 14. તો આ જે સંખ્યા મળી તેમાં તમારે 14 ઉમેરી દેવાના. તો જો આન્સર શું થાય? તો આનો આન્સર આવશે, જો 9 ને 4 કેટલા થાય? 13. 9 ને 1 10 11. અહીંયા શું આવશે? 1 8 ને 1 9. તો આન્સર આવ્યો 0 9 1 3. તો જો આપણને અહીંયા મળ્યું 3 પોઈન્ટ, તો આનો આન્સર શું થઈ જશે? આ જે 3 પછી પોઈન્ટ છે પછી આન્સરમાં મૂકી દેવાનું 0 9 1 3. તો આન્સર આવી ગયો કે લોગ 1 2 3 4 એનો આન્સર આવે 3.0913. સાવ ઇઝી મેથડ છે. હજી આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો શું કરશું? પાછું બીજું એક્ઝામ્પલ લઈએ. જો આના જ એક્ઝામ્પલમાં થોડોક ચેન્જ કરીએ. લોગ 123.4 આનો લોગ મેળવવો છે. તો કઈ રીતે મેળવશું? જો
તો પહેલો નિયમ શું? તો કે પોઈન્ટની આગળ જે ડિજિટ એટલે કે સંખ્યા છે તેમાંથી એક પહેલાં બાદ કરી દેવાનું. તો પોઈન્ટની આગળ તમને કેટલી સંખ્યા દેખાય છે? તો કે 1, 2 અને 3. કે પોઈન્ટની આગળ ટોટલ 3 સંખ્યા છે, એમાંથી પહેલાં તમે એક બાદ કરશો એટલે શું આવશે? 2. તો આનો જે આન્સર આવશે કે 2 પોઈન્ટ સમથિંગ કંઈક આવવાનો છે. એટલું તો ક્લિયર થઈ ગયું. હવે પાછું શું કરશો? તો કે 12નું 3માં જોવાનું ડિફરન્સમાં અને 4માં મેઇન ડિફરન્સ. એટલે કે 12નું તમે પહેલાં 3માં ડિફરન્સ જોશો, એ તો આપણે આગળ મેળવેલો છે, એનું 4માં મેઇન ડિફરન્સ જોશો. તો જો 12નું 3માં આપણે જોયું તો શું હતું? 0,899 બરાબર. પછી એનું 4માં ડિફરન્સ કેટલો હતો? 14. તો એમાં ઉમેરી દો તો શું થઈ ગયો? 0,913. તો આન્સર આવે 2.0913. કાંઈ અઘરું નથી, સાવ ઇઝી છે બરાબર. એટલે આ રીતે તમારે લોગ મેળવવાના છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો ત્રીજું, લોગ 12.34. હવે તમને આનો આન્સર આવડે છે. જો શું કરવાનું? તો કે પોઈન્ટની આગળ જેટલા ડિજિટ એટલે કે સંખ્યા હોય એમાંથી એક બાદ કરવાનું. તો આગળ કેટલી સંખ્યા છે? 1 અને 2 બરાબર. એટલે કે 2માંથી આપણે એક બાદ કરશું એટલે આન્સર આવશે 1 પોઈન્ટ સમથિંગ આવશે. પાછું શું કરશું? 12નું 3માં ડિફરન્સ અને 4માં મેઇન ડિફરન્સમાં જોશો, આન્સર તો આપણે મળેલો છે 0,913. તો આન્સર શું આવે? 1.0913. ખ્યાલ આવી ગયો? એવી રીતે આપણે આગળ વધીએ. હજી એક લોગ મેળવીએ, ચોથો લોગ 1.234. તો આન્સર શું આવશે? પોઈન્ટની પહેલાં કેટલી સંખ્યા? તો કે એક ડિજિટ, એમાંથી એક બાદ કરો એટલે આન્સર આપણો 0 પોઈન્ટમાં આવશે. આન્સર શું આવે? 0.0913. તો આ રીતે તમારે લોગ મેળવવાના છે. બીજો એક નિયમ તમારે ખાસ યાદ રાખવાનો. જો ગુણાકાર હોય લોગ x ઇન્ટુ વાય, તો આનો લોગ તમે કઈ રીતે મેળવશો? તો કે પહેલાં એક્સનો લોગ મેળવી લેવાનો, વત્તા શું કરવાનું? વાયનો લોગ મેળવી લેવાનો. આ સૂત્ર તમને ખ્યાલ જ છે, છતાં મેં તમને કીધું છે. હવે જો ઘણી વખત એવા થાય કે લોગમાં તમને એવું કે 0 પોઈન્ટવાળા હોય. કેવા હોય? 0 વાળા. તમને એમ કે લોગ 0.123 આનો લોગ મેળવો. તો જુઓ, તો પોઈન્ટની પહેલાં અહીંયા 0 ને તમે આ રીતે ગણતા નહીં કે આ એક સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો. તમારે શું કરવાનું? તમારે પોઈન્ટને જમણી બાજુ ખસેડી લેવાનું. એ તો તમને આવડે. 0.123 છે, એને બીજી રીતે લખવું હોય તો આને 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડું તો શું થાય? 1.23 ગુણ્યા 10⁻1. તો આનો લોગ તમે મેળવશો તો ઇઝીલી મળશે. શું કરવાનું? 12નું 3માં જોવાનું. પણ આપણે પછી જોશું. પહેલાં લોગ કઈ રીતે મેળવાય એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આવા 0 પોઈન્ટવાળા જ્યારે લોગ આવે ત્યારે જમણી બાજુ પોઈન્ટ ખસેડી દેવાનો, એટલે લોગ તમને ઇઝીલી મળી જાય બરાબર. જો આનો લોગ શું થાય? તો આપણે લખીએ. જો લોગ 1.23 ગુણ્યા 10⁻1. તો જો અહીંયા બે પદ છે, આને x ધારી લો અને y ધારી લો. તો આ સૂત્ર છે ને log x ઇન્ટુ વાય. તો log x પ્લસ log y. તો પહેલાં શું કરશું? તો કે log 1.23 ગુણાકાર એટલે સરવાળો log 10⁻1. હવે log 1.23 મેળવતા તો તમને આવડશે. કઈ રીતે મેળવવાનું? તો કે જો પોઈન્ટની પહેલાં કેટલા આંકડા છે અહીં સાઈડમાં હું મેળવું. જો log 1.23. તો પોઈન્ટની આગળ કેટલા ડિજિટ? 1. તો 1માંથી 1 બાદ કરશો એટલે પહેલાં તો 0 આવશે પોઈન્ટ. હવે 12, હવે આને જો આને કઈ રીતે કરશું? તો કે 12નું 3માં જોવાનું છે. તો લોગ ટેબલમાં 12માં 3માં તમે ડિફરન્સ જોશો, જે આન્સર આવે સીધો તમારે મૂકી દેવાનો બરાબર. log 10⁻1. 10⁻1 નો લોગ કઈ રીતે મળે? જો log 10⁻1. તો -1 થી આગળ આવી જાય એટલે -1 ઇન્ટુ log 10. હવે જો આ 10 ના બેઝમાં તમને આપેલા હોય બધા, એટલે log 10 ની વેલ્યુ કેટલી થાય? તો કે 1 થાય. ખાસ યાદ રાખવાનું, log 10 બેઝમાં 10 હોય એટલે કે log 10 મેળવો, આન્સર શું આવે? 1 આવે બરાબર. તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે log કઈ રીતે મેળવી શકાય. હવે આપણે આગળ વધીએ. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 4.14 સુધી કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે આગળ વધશું દાખલા નંબર 4.15માં. જો રકમમાં શું આપેલું છે? રકમ કંઈક આ રીતે છે કે N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની પ્રાયોગિક માહિતી નીચે આપેલી છે.
N2O5 નું વિઘટન થાય છે એટલે શું મળે? જો 2 મોલ N2O5 એનું વિઘટન થાય એટલે કે 4 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ 1 મોલ ઓક્સિજન મળે છે. તો આ જે N2O5 છે એના વિઘટન એ સમય સાથે શું ફેરફાર થાય એટલે કે તેની સાંદ્રતામાં શું ફેરફાર થાય તેના પ્રાયોગિક અવલોકન અહીંયા નીચે કોષ્ટકમાં આપી દીધેલા છે. તો જુઓ અહીંયા તમને શું આપ્યું? T એટલે કે સમય કયા એકમમાં આપેલો છે? સેકન્ડ એકમમાં. અહીંયા શું આપેલું છે? N2O5 ની સાંદ્રતા. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ સાંદ્રતા જે છે એને ગુણ્યા 10⁻2 છે. બરોબર, એટલે આ બરાબરની આ સાઈડ આવશે એટલે કે 1.63 ગુણ્યા 10⁻2 થશે. એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અને એકમ કેમાં છે? મોલ લીટર ઇનવર્સમાં. તો જુઓ તો રિએક્શન જ્યારે સ્ટાર્ટ થાય છે, બરોબર, એટલે કે હજી શરૂ નથી થઈ, 4 એટલે કે 0 સેકન્ડ, ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1.63 છે. તો તમે આને એમ બોલી શકો કે આ જે સાંદ્રતા છે તે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા કહેવાય. તો આને આપણે R0 તરીકે પણ ધારી શકીએ. તો હવે જો રિએક્શન સ્ટાર્ટ થાય છે, 0 સેકન્ડે રિએક્શન હતી ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1.63 હતી. હવે પ્રક્રિયા શરૂ થઈ અને 400મી સેકન્ડે પ્રાયોગિક રીતે એવું માપવામાં આવ્યું કે N2O5 ની સાંદ્રતા ઘટીને 1.36 થઈ ગઈ. જો આ બેની કમ્પેરિઝન તમે કરો એટલે ખબર પડે કે આ પ્રક્રિયક છે એટલે કે ધીરે ધીરે જેમ સમય વધતો જશે તેમ પ્રક્રિયકની સાંદ્રતા ધીરે ધીરે ઘટતી જશે. તો અહીંયા 1.63 હતી તે ઘટીને કેટલી થઈ ગઈ? 1.36. હજી સમય વધ્યો એટલે કે 800 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ ગઈ? 1.14. એવી રીતે ધીરે ધીરે જેમ સેકન્ડ વધતી જાય તો છેલ્લી આપણે રીડિંગ જોઈએ તો શું છે? 3200 સેકન્ડ. બરાબર, 3200 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 0.35 થઈ જાય. અહીંયા ધ્યાન રાખો, જો પ્રારંભિક સાંદ્રતા હતી 1.63 જ્યારે સમય હતો 0 સેકન્ડ અને 3200 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 0.35 મોલ પ્રતિ લીટર ઇન્વર્સ થઈ ગઈ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થઈ છે. તો આ એટલી માહિતી આપણને આપી દીધી છે અને પ્રશ્નો પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે N2O5 વિરુદ્ધ સમય T એનો આલેખ દોરો. એટલે એનો અર્થ શું છે? તો કે N2O5 એટલે કે જે સાંદ્રતા હશે ને y અક્ષ ઉપર મૂકશું અને સમય હશે તેને x અક્ષ ઉપર મૂકશું અને આલેખ બનાવવાનો છે. પછી બીજો ક્વેશ્ચન છે પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવો. અર્ધ આયુષ્ય સમય એટલે આપણે શું બોલીએ છીએ કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે તેને અર્ધ આયુષ્ય સમય કહીએ છીએ. એ પણ મેળવશું. બીજું છે log N2O5 અને T વચ્ચેનો આલેખ બનાવો. તો જો પહેલો અને ત્રીજો ક્વેશ્ચન તમે જોશો તો પહેલામાં N2O5 ની જે કિંમત હોય એની વિરુદ્ધ સમય T નો આલેખ બનાવવાનો છે. અહીંયા આગળ એને log લગાડી દીધું. જો N2O5 હતું આગળ એને શું લગાડી દીધું? log. એટલે કે આ જે કિંમત મળે એનો તમારે log મેળવી અને તેની વિરુદ્ધ સમય T નો આલેખ બનાવવાનો છે. પછી ચોથો ક્વેશ્ચન છે વેગ નિયમ શું હશે? એટલે કે વેગ નિયમનું સમીકરણ મેળવવાનું છે. આ ચોથો ક્વેશ્ચન થઈ ગયો. પછી આપણે જોઈએ, જો પાંચમો ક્વેશ્ચન શું આપ્યો છે? વેગ અચળાંક ગણવાનો છે અને K ઉપરથી અર્ધ આયુષ્ય સમય ગણો. બરોબર, અને સમીકરણ 2 સાથે સરખાવો. એટલે કે બીજો જે ક્વેશ્ચન છે એની સાથે આપણે એને સરખાવવાનો છે. આ જે બીજો ક્વેશ્ચન છે પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય મેળવો, તેને આ જે પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવે તેની સાથે આપણે સરખાવવાનો છે. તો આપણે એક પછી એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. જો શું કરશું તો કે પહેલો ક્વેશ્ચન જુઓ તો N2O5 એની સાંદ્રતા એટલે કે આ y અક્ષ આવશે વિરુદ્ધ T એટલે આ x અક્ષ. એટલે કે આ જે N2O5 ની જે આ કિંમતો આપી છે એને આપણે y અક્ષ ઉપર મૂકી દેશું અને આ સમય જે છે એની કિંમતો બધી x અક્ષ ઉપર મૂકી દેશું. પણ ખાસ અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા N2O5 ની સાંદ્રતા છે એને ગુણ્યા 10⁻2 છે. તો હું તમને એમ કહું કે N2O5 ની સાંદ્રતા શું થાય તો તમારે એમ કહેવાય કે 1.63. આ 10⁻2 છે એ બરાબરની આ સાઈડ જાય. આ રીતે લખી શકાય ને. જો શું આપ્યું છે 10⁻2 ઇન્ટુ N2O5 એની સાંદ્રતા. પહેલી સાંદ્રતા કેટલી છે? 1.63. તો હું તમને પૂછું કે N2O5 ની સાંદ્રતા કેટલી થાય તો 10⁻2 બરાબરની આ સાઈડ જાય એટલે શું થાય? 1.63 ભાગાકારમાં આવે એટલે છેદમાં 10⁻2 આવે.
પણ હું એને ઉપર લઈ લઉં છું એટલે આન્સર શું આવે 10⁻². તો આ બધી જ કિંમત છે એને ગુણ્યા 10⁻2 છે. તમને ભૂલાવવું જોઈએ નહીં. તો આપણે એક કામ કરીએ, ગ્રાફ બનાવી નાખીએ. બરાબર. હવે જો આલેખ બનાવવાનો છે એમાં વાય અક્ષ ઉપર આપણે કઈ કિંમત મૂકવાની છે? 1.63 થી 0.35 સુધી. તો તમારે કિંમત એ રીતે સેટ કરવી પડે વાય અક્ષ ઉપર કે આ બધી કિંમતો અંદર સમાવેશ થઈ જાય. એવી રીતે એક્સ અક્ષ ઉપર તમારે સમય 0 થી 3200 સુધીની સેકન્ડ મૂકવાની છે. તો એક્સ અક્ષ ઉપર પણ તમારે એ રીતે ગોઠવણી કરવી પડશે. તો જુઓ, તો આમાંથી સૌથી નાની કિંમત કઈ છે? 0.35. અને સૌથી મોટી કિંમત કઈ છે? 1.63. તો આને આલેખમાં આપણે કઈ રીતે દર્શાવવું એ ખાસ ધ્યાન રાખજો. જો અને આલેખની રીતે આપણે કઈ રીતે દર્શાવી શકાય. તો આપણે આ રીતે એક ગ્રાફ બનાવીએ. જો અહીં આપણે વાય અક્ષ બનાવશું, અહીં આપણે કઈ અક્ષ લેશું? એક્સ અક્ષ. અહીંયા સમય કેટલો આવશે? 0. બરોબર. અહીંયા બે અક્ષ જ્યાં ભેગી થાય છે અહીંયા આપણે શું મૂકીએ છીએ? 0. હવે વાય અક્ષ ઉપર આપણે શું મૂકવાનું છે? વાય અક્ષ ઉપર મૂકવાની છે N2O5 ની સાંદ્રતા. તો અહીંયા આપણે મૂકશું N2O5 ની સાંદ્રતા. બરોબર. અને બીજું શું કરવાનું છે? જો અહીંયા શું મૂકવાનું છે? સમય. એક્સ અક્ષ ઉપર શું મૂકશું? સમય t. તો કઈ રીતે મુકાય? જો અહીંયા જો તો સમયનો કેટલાનો ગાળો છે? 0 થી 400, 400 થી 800, 800 થી 1200. એટલે 400 ના ગાળાની વાત છે. તો આપણે શું કરાય? 0 થી અહીંયા પહેલા મૂકી 400 મૂકી, 400 નો ગાળો રાખવાનો. બરોબર. જે અહીંયા સ્ટાર્ટ કર્યું એ ગાળો રાખશું. પછી શું આવશે? 800. પછી શું આવશે? 1200. પછી 1600. પછી શું આવે? 2000. આ રીતે આગળ ને આગળ વધતો જશે. ક્યાં સુધીની આપણે જરૂર છે? 3200 સુધીની જરૂર છે. ત્યાં સુધી આપણે મૂકશું. તો પછી શું આવશે? જો 2400, પછી 2800 અને છેલ્લે શું આપણે લખશું? 3200. બરાબર. આ રીતે તમારે એક્સ અક્ષ ઉપર કિંમતો મૂકવાની. એવી જ રીતે આપણે વાય અક્ષ ઉપર કિંમતો મૂકીએ. જો વાય અક્ષ ઉપર શું કિંમતો આવશે? વાય અક્ષની વાત કરીએ તો જો તો વાય અક્ષની કિંમતો શું છે આપણી પાસે? આ વાય અક્ષ છે. બરોબર. અહીંયા જે વેલ્યુ આવવાની છે એ આપણે કેવી મૂકવાની છે? 10⁻² માં આવવાની છે. એટલે કે જે N2O5 ની સાંદ્રતા આપણે જે મૂકશું અહીંયા બધાની આગળ શું આવે? 10⁻². તો અહીંયા સીધી હું ગુણાકારમાં મૂકી દઉં એટલે તમારે સમજી જવાનું કે બધાના ગુણાકારમાં 10⁻² મૂકવાના છે. કારણ કે અહીંયા બધી વેલ્યુ એકસાથે આપણે મૂકી શકીએ નહીં, મોટું થાય. બરોબર. તો જો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આમાં નાનામાં નાની વેલ્યુ કેટલી છે? 0.3 અને મોટામાં મોટી વેલ્યુ 1.6. તો તમારે અહીંયા વાય અક્ષ ઉપર આ વેલ્યુને એ રીતે તમારે સેટ કરવાની કે બધી જ કિંમતો આમાં સમાવેશ થઈ જાય. તો તમે શું કરો? 0.2 નો ગાળો રાખો. કેટલાનો ગાળો? 0.2 નો. તો અહીંયા આપણે લખશું જો 0.2. પછી શું આવશે? 0.4. પછી 0.6. જો 0.2 નો મેં શું રાખ્યો છે? તફાવત રાખેલો છે. ક્યાં સુધી આપણે લઈ જઈશું? 1.6 સુધી લઈ જવું પડશે. કેમ કે 1.6 ની ઉપરની એક વેલ્યુ આપણી પાસે છે. પછી આપણે આગળ વધીએ. શું આવે? 0.8. એવી રીતે શું આવે? 1.0 થાય. 0.8 માં 2 ઉમેરો કેટલા થાય? 1. પછી શું આવશે? 1.2. પછી 1.4. એવી રીતે ક્યાં સુધી આવશે? જુઓ તો 1.4. પછી આગળ વધીએ 1.6. અહીંયા સુધીની વેલ્યુ આપણે રાખી. બરોબર. હવે ગ્રાફ બનાવતા તમને આવડશે કઈ રીતે આ ગ્રાફ બને? જો જોઈએ. વેલ્યુને ધ્યાનમાં રાખીને આપણે ગ્રાફ બનાવવાના છે. જો પહેલી વેલ્યુ શું છે? પહેલી વેલ્યુ છે 0. 0 એ 1.63 છે. તો આપણે શું કરશું? પહેલા 0 છે એ શું છે? એક્સ અક્ષ ઉપર. વાય અક્ષ ઉપર ક્યાં જવાનું? 1.63. તો 0 એ 1.63 માં આગળ વધો. 0.2, 0.4. અહીંયા 1.6. તો અહીંયા ક્યાંક 1.63 આવતું હોય તો અહીંયા તમે ડોટ મૂકી દો આ રીતે. અહીંયા શું આવે? 1.63. એવી રીતે આપણે આગળ વધીએ. જો પછી આપણે બીજી રીડિંગ જોઈએ. જો બીજી વેલ્યુ શું આપી? તો કે 400 સેકન્ડ હતી ત્યારે 1.36 આવતું હતું. તો અહીંયા આપણે જોઈશું 400 સેકન્ડ. 1.36. 1.36 ક્યાં આવે? જો તો અહીંયા 1.2 છે, અહીંયા 1.4 છે. તો આની વચ્ચે ક્યાંક 1.3 આવતું હોય ને,
1.3 ખાલી ધ્યાનમાં લો તો જો 400 સેકન્ડ 1.3 છે એ કંઈક અહીંયા આવતું હશે આ રીતે. આ પોઈન્ટ આગળ કંઈક 1.36 આવશે. એવી રીતે 800મી સેકન્ડે 1.14 છે તો 800 માટે 1.1ની આગળની વેલ્યુ આપણે જોઈએ તો જો 800 આપણે આગળ વધીએ અહીંયા 1 આવે બરાબર. અહીંયા 1.2 છે આપણે વેલ્યુ છે 1.1 અથવા 1.14 તો એ આની વચ્ચે હશે ને કંઈક 1 અને 1.2ની વચ્ચે. તો 800 એ 1 અને એની વચ્ચેની વેલ્યુ જોઈએ તો એની વેલ્યુ ક્યાં મૂકીએ આપણે અહીંયા મૂકી દઈએ જો આની વચ્ચે બરાબર. 800 સેકન્ડ માટેની વાત. હવે આગળ વધીએ જો એવી રીતે શું આવશે 400 માટે કમ્પ્લીટ 800 માટે 1200 સેકન્ડ માટે ક્યાં મૂકશું 0.93 1200 સેકન્ડ માટે ક્યાં છે 0.93 તો 0.93 ક્યાં આવે જો વાય અક્ષ ઉપર તો કે 0.8 અને 1ની વચ્ચે આવે ને 0.93 તો અહીંયા આપણે આની વચ્ચે એક ડોટ મૂકીએ પણ ક્યારે તો કે 1200 સેકન્ડે. તમે એક સ્કેલ રાખશો તો વધારે ઇઝી પડશે. અહીંયા 1200 એ 0.8 અને 1ની વચ્ચે 0.93 આવે તો 1200 અહીંયા હશે બરાબર. અહીંયા પોઈન્ટ આવશે. એવી રીતે તમારે આગળ ને આગળ વધતું જવાનું. પછી જુઓ તો 1600 માટે 0.7 અથવા તો 0.78 તો આ 1600 સેકન્ડ છે ત્યારે 0.78 કોની વચ્ચે આવે તો કે 0.6 અને 0.8ની વચ્ચે 0.78 આવે તો 0.6 પછી અહીંયા 0.7 આવે નાની ઉપર ક્યાંક આવે તો અહીંયા આડી લાઈન આ રીતે અને ક્યાં છે તો કે 1600મી સેકન્ડે તો 1600મી સેકન્ડ અહીંયા છે પોઈન્ટ અહીંયા મૂકવો પડે. આ રીતે તમે ગ્રાફ બનાવેલા છે બરાબર. 10મા ધોરણમાં એક્સ અને વાયને ધ્યાનમાં રાખીને ગ્રાફ બનાવતા. આગળ વધીએ. હવે જો કેટલી આવી 2000 સેકન્ડે 0.64 તો 0.64 ક્યાં આવશે જુઓ તો 0.64 ક્યાં આવશે તો 6ની ઉપર ક્યાંક આવે તો આપણે અહીંયા આગળ વધીએ 6ની ઉપર ક્યાંક અહીંયા 1600 એ કેટલું છે 0.78 1600 એ તો અહીંયા જો થોડુંક ઉપર મૂકવું પડશે. આ પોઈન્ટ છે ને ક્યાં મૂકશો થોડોક ઉપર આને નહીં લેતા ધ્યાનમાં બરાબર. 2000 એ કેટલું છે 0.64 તો આની ઉપર હશે 2000 તો 2000 આપણે અહીંયા મૂકી દઈએ. આગળ વધીએ 2400 એ 0.53 તો 0.53 કોની વચ્ચે આવે તો કે 0.4 અને 0.6ની વચ્ચે તો અહીંયા કંઈક 0.53 હોય અને સેકન્ડ કેટલી કીધી 2400 તો એ વેલ્યુ ક્યાંક અહીંયા આવશે. આગળ વધીએ 2800 0.43 તો 0.43 ક્યાં આવે 0.4 અને 0.6ની વચ્ચે પણ આની થોડુંક ઉપર આવશે તો આપણે લખીએ જો એ ક્યાં આવશે 2800 તો એ પોઈન્ટ અહીંયા આવશે. એવી રીતે છેલ્લો જુઓ તો 3200 0.35 છે બરાબર. 3200 સેકન્ડે 0.35 0.2 અને 0.4ની વચ્ચે આવે ને ક્યાંક અહીંયા તો આના માટે આપણે લખીએ શું થાય 3200 તો આ રીતે આપણને શું મળશે ગ્રાફ મળશે. તો આ પહેલો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે N2O5 વિરુદ્ધ સમય t એનો આલેખ બનાવો. તો આ રીતનો કંઈક ગ્રાફ આવશે. હવે કામ કરશું આમાં જે આપણને પોઈન્ટ દેખાય છે તેને જોડી દઈએ. જો અહીંયાથી પહેલો પોઈન્ટ અહીંયા આવ્યો અહીંયા આવશે આને ધ્યાનમાં ન લેતા બરાબર ભૂલથી અહીંયા થઈ ગયો તો આ રીતનો તમને કંઈક ગ્રાફ જોવા મળશે. તો આ પહેલો આન્સર થઈ ગયો કે શું પૂછેલું હતું N2O5ની સાંદ્રતા વિરુદ્ધ સમય t નો ગ્રાફ બનાવો. તો N2O5ની સાંદ્રતા વિરુદ્ધ t તેનો આલેખ અહીંયા કમ્પ્લીટ થયો. હવે બીજો પ્રશ્ન જોશું આપણે પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય શોધો. હવે અર્ધ આયુષ્ય સમય આપણને કઈ રીતે મળે એ જોઈએ. તો અર્ધ આયુષ્ય સમય આપણે શું બોલીએ છીએ એની વ્યાખ્યા શું કહીએ છીએ તો કે પ્રક્રિયકની સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે તેને આપણે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ. પણ એક્ઝેક્ટ તમે એની વ્યાખ્યા જુઓ તો શું કહે છે પ્રારંભિક સાંદ્રતાને લેવાની છે. કઈ લેવાની છે અર્ધ આયુષ્ય સમયની આપણે વ્યાખ્યા જોઈએ. જો અર્ધ આયુષ્ય સમય એને આપણે શું કહીએ છીએ T1. અર્ધ આયુષ્ય સમય એટલે શું તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા હોય પ્રારંભિક સાંદ્રતા બરાબર એને આપણે R0 તરીકે દર્શાવીએ ને અડધી થવા માટે જે સમય લાગે તેને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ. તો અર્ધ આયુષ્ય સમય તો તમને મળી જાય. જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે જુઓ તો રકમમાં તમને પ્રારંભિક સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 0 સેકન્ડે જે પ્રક્રિયક હોય તેની સાંદ્રતાને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીએ છીએ.
તો જુઓ તો 0 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 1.63. તો આ જે સાંદ્રતા છે એ પ્રક્રિયકની કેવી સાંદ્રતા કહેવાય? પ્રારંભિક સાંદ્રતા. આને અડધી કરવાની છે, એટલે કે 1.63 છે એને અડધા કરશું. તો જો પ્રારંભિક સાંદ્રતા છે 1.63, એના આપણે અડધા કરશું એટલે આપણને શું મળી જશે? અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય બરાબર પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા 2. તો 1.63 ભાગ્યા 2 કરશું. તો 1.63 ભાગ્યા 2 કરો એટલે આન્સર શું આવે? જુઓ તો 0.815 ગુણ્યા 10 - કેટલી ઘાત આવશે? 2 ઘાત મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. બરાબર. આનો ભાગાકાર તમારે જાતે કરવાનો. અહીંયા હું સીધો આન્સર મૂકું છું. 1.63 ભાગ્યા 2 કરશો, ઘાતને તમારી રીતે સેટ કરી દેવાની, 10⁻² માં આવે. તો આ બીજો ક્વેશ્ચન પણ ક્લિયર થઈ ગયો. બરાબર. આ શું કર્યું? અડધી સાંદ્રતા થાય તેની વાત થઈ. તો જુઓ તો આ વેલ્યુ આપણને ક્યાં મળશે? આલેખ ઉપરથી જોવું પડશે તો તમને ખ્યાલ આવશે. આ તો તમને સાંદ્રતા મળી ને, અડધી થવા માટે લાગતો સમયગાળો તમને કઈ રીતે મળશે? તો આલેખ ઉપરથી તમને મળી જાય. જો અહીંયા તમને વેલ્યુ આપેલી છે 0.815. તો એ વેલ્યુ ક્યાં હશે? તો કે 8 અને 1ની વચ્ચે કંઈક અહીંયા આવશે ને, 8 અને 1ની વચ્ચે કંઈક આ વેલ્યુ હશે અહીંયા કે 0.815 આવતું હોય. બરાબર. ત્યારે સમયગાળો કેટલો છે જુઓ તો એ સમયગાળો આપણે જોવાનો છે. તો આને તમે આ રીતે સીધી લાઈન બનાવો તો અહીંયા ટચ કરે, આને તમે નીચેની સાઈડ આગળ વધારો એટલે અહીંયા તમને માનો કે 1200 અને 1600 એટલે કે આની વચ્ચેની વેલ્યુ કેટલી હોય? તો કે 1400 હોય. તો આના આધારે તમને ખબર પડે કે 1400 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય. તો આ જે સમય છે તેને અર્ધ આયુષ્ય સમય કહેવાય. શું કહેવાય? તો કે અર્ધ આયુષ્ય સમય કેટલો મળે? 1400 સેકન્ડ. આ ખ્યાલ આવે છે તમને? શું કરવાનું? તો કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હોય તેને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 1.63. એની અડધી કરવા માટે તો આપણે એને અડધી કરી. જુઓ તો 1.63 ભાગ્યા 2 એટલે અડધી સાંદ્રતા થઈ. તો આ અડધી સાંદ્રતા એ સમય કેટલો હોય? એ જે સમય હોય તેને અર્ધ આયુષ્ય સમય કહેવાય. કેમ કે વ્યાખ્યા શું છે અર્ધ આયુષ્ય સમય? અહીંયા તમે બરાબર ન લખી શકો, પણ શું? તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાની અડધી થાય. બરાબર. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે તેને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો પ્રક્રિયકની સાંદ્રતાને અડધી કરી તો આન્સર શું આવ્યો? 0.815. તો આ જે સાંદ્રતા અડધી થઈ તો તેના માટે સમય શું હોય? તો 0.81 અથવા તો 0.815. એ ગ્રાફમાં ક્યાં આવે? તો કે 0.8 અને 1ની વચ્ચે આવે. તો અહીંયાથી તમે એક સીધી લાઈન બનાવો તો અહીંયા ગ્રાફને અહીંયા ટચ કરે છે, એને તમે અહીંયા નીચે લઈ જાઓ એટલે તમને સમય મળ્યો. જો 1200 અને 1600ની વચ્ચે એટલે 1400 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 0.800 ને કેટલી થાય? 15 થાય. તો આ જે સમય છે તેને આ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવશે. તો આ અર્ધ આયુષ્ય સમયવાળો આ બીજો ક્વેશ્ચન પણ આપણો ક્લિયર થયો. બરાબર. આની પછી આપણે આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન. આ પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો, બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. ત્રીજો ક્વેશ્ચન છે લોગ N2O5 ની સાંદ્રતા અને ટીની વચ્ચેનો આલેખ બનાવવાનો છે. તો તમારે શું કરવું પડે? જુઓ તો આ N2O5 ની સાંદ્રતા છે એનો પહેલાં લોગ લેવો પડે. તો તમને લોગ મેળવતા આવડવા જોઈએ. તો એક કામ કરીએ, આપણે એક ચાર્ટ બનાવી નાખીએ. એના આધારે ઇઝીલી ખબર પડશે તમને કે કઈ રીતે આપણને લોગ મળે. તો જુઓ તો પહેલાં આપણે મેળવશું સમય ટી. એ તમને અહીંયા આપેલો જ છે. તો પહેલી લાઈન બનાવશું ટી, પછી N2O5 ની સાંદ્રતા અને ત્રીજું લેશું લોગ N2O5. બરાબર. આ રીતે તમારે કોષ્ટક બનાવી નાખવાનું. બરાબર. તો જો પહેલો તમે રકમમાં જોશો સમય કેટલો છે? 0 સેકન્ડ. ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? તો કે 1.63 ગુણ્યા 10⁻² ઘાત. રકમ તમારે બાજુમાં રાખજો. જો આ 10⁻² કઈ રીતે એવું તમને ખ્યાલ આવી ગયો છે. હવે શું આપણે અહીં રકમમાં તમને આ રીતે જ આપ્યું છે 10⁻² × N2O5. એની સાંદ્રતા અહીં અલગ અલગ આપેલી છે. અહીંયા જે કિંમત માનો કે પહેલી છે 1.63 તો 10⁻² બરાબરની આ સાઈડ જાય તો આને હું કાઢી નાખું તો શું થાય? 10⁻². તો જુઓ તો N2O5 ની સાંદ્રતા કેટલી થઈ? 1.63 ગુણ્યા 10⁻² ઘાત. આ 0 સેકન્ડ માટે.
આનો લોગ મેળવવાનો છે. એવી રીતે બીજો જોઈએ, 400 સેકન્ડ પછીની સાંદ્રતા કેટલી છે? તો કે 1.36 ગુણ્યા 10⁻². આગળ વધીએ. એવી રીતે પછી શું આવશે? 400 પછી 800. 800 માટે સાંદ્રતા કેટલી છે? 1.14 ગુણ્યા 10⁻². પછી શું આવે છે? 1200. 1200 સેકન્ડ પછીની સાંદ્રતા કેટલી? 0.93 ગુણ્યા 10⁻². આ રીતે આગળ ને આગળ વધતું જશે. બરાબર. 1200 પછી શું આવે છે? 1600. 1600 માટેની સાંદ્રતા કેટલી આપી છે? 0.78 ગુણ્યા 10⁻². આ રીતે તમારે 3200 સેકન્ડ સુધી નીચે લખવાનું છે. ક્યાં સુધી લખવાનું છે? 3200. 1600 પછી અહીંયા શું આવશે? 2000. પછી શું આવશે? 2400 સેકન્ડ માટે. પછી આવશે 2800 સેકન્ડ માટે. પછી 3200 સેકન્ડ માટે. અહીંયા સુધીના તમારે લોગ મેળવવાના છે. 3200 માટેની વેલ્યુ કેટલી છે? જુઓ તો 0.35 ગુણ્યા 10⁻². બરાબર. તો અહીંયા સુધીના તમારે બધાય આ રીતે લખી નાખવાના, પછી લોગ મેળવવાનો. તો લોગ મેળવીએ. જો લોગ N2O5, તો પહેલી કિંમત છે 1.33 ગુણ્યા 10⁻² નો લોગ મેળવી લઈએ. બરાબર. આ જે N2O5 ની કિંમત છે એની આગળ લોગ મૂકવાનો છે. તો પહેલી મેળવીએ. જો લોગ N2O5 પહેલી કઈ છે? 1.63 ગુણ્યા 10⁻². તો પહેલાં તમે શું કરશો? જુઓ તો આ ગુણાકાર છે. બરાબર. તો આને છૂટું પાડો તમે, શું થાય? લોગ 1.63 ગુણાકાર છે એનો સરવાળો થાય લોગ 10⁻². બરાબર. આગળ આપણે શીખી ગયા છીએ. હવે શું કરવાનું? જો લોગ 1.63 હું અહીંયા સાઈડમાં મેળવી લઉં. લોગ 1.63. તો જો પહેલો નિયમ યાદ છે કે પોઈન્ટની આગળ જેટલા ડિજિટ હોય એમાંથી એક બાદ કરવાનો. પોઈન્ટની આગળ એક ડિજિટ છે. જો એક જ છે ને, આ તમે એક આંકડો ન જોતા 1 2 3 એમ, આ એક ડિજિટ છે, સંખ્યા જોજો. પોઈન્ટની આગળ એક જ છે, આગળ કંઈ દેખાતું નથી. એમાંથી એક બાદ કરો એટલે આન્સર 0 પોઈન્ટમાં આવવાનો છે કંઈક. હવે શું કરશો? 16નું 3માં જોવાનું છે. જો આ 3 આંકડા છે, 16નું 3માં જોશો. તો જુઓ તો પાછું આપણે લોગ ટેબલમાં આગળ વધીએ. તો જુઓ તો લોગ ટેબલમાં તમે આવશો, એમાં 16નું 3માં જોવાનું છે ડિફરન્સમાં. તો 16માં 3માં ડિફરન્સ કેટલો છે? જુઓ તો 21 22. 3માં જુઓ કેટલો છે? 21 22. તો લખી નાખીએ. જો શું આન્સર આવશે? 21 22. બરાબર. તો 0 પોઈન્ટ શું આવશે? 21 22. બરાબર. આ લખી નાખ્યું. આ કોની વેલ્યુ મળી? લોગ 1.63 ની મળી. તો મૂકી દઈએ. જો લોગ 1.63 બરાબર શું લખાય? 0.2122. હવે જો લોગ 10⁻², -2 આગળ આવે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -2 થાય. ઇન્ટુ લોગ શું થઈ જાય? 10. લોગ 10 ની વેલ્યુ તો કેટલી હોય? 1. એટલે કે 0.2122 -2. તો એક કામ કરો, હાલો 0.2122 માંથી 2 બાદ કરો. જો આ નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ થાય છે એટલે આન્સર આવશે 1 પોઈન્ટ સમથિંગ આવે. તો આપણે લખીએ. જો શું આવે છે? -1.79. બરાબર. તો પહેલાનો આન્સર આવ્યો -1.79. તો જુઓ આ રીતે તમારે નીચેના પણ લોગ મેળવવાના છે. હું ડાયરેક્ટ અહીંયા આન્સર મૂકી દઉં છું. તો બીજાનો આન્સર શું આવશે? બીજાનો આન્સર આવશે -1.87. ત્રીજાનો આન્સર શું આવશે? -1.94. આ પહેલો તમને મેળવતા આવડે છે એટલે નીચેના આવડે છે. એક હું આ તમને મેળવી દઉં. જો 0.93. બરાબર. બીજો જોઈએ. જો આનો લોગ મેળવીએ. લોગ 0.93 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? અહીંયા -2 ઘાત આવે. બરાબર. -2 ઘાત. તો પહેલાં તમારે શું કરવાનું? જુઓ તો 0 અહીંયા વેલ્યુ છે એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું. પોઈન્ટને એક સાઈડ જમણી સાઈડ લઈ જવાનું. એ શું થાય? લોગ 9.3. જમણી બાજુ પોઈન્ટ ખસો એટલે -3 ઘાત થાય. હવે ગુણાકાર છે એટલે છૂટા પાડીએ એટલે સરવાળો થાય. લોગ 9.3 પ્લસ લોગ 10⁻³ પાછો અહીંયા ગણતરી કરીએ. જો લોગ 9.3. તો જુઓ તો પોઈન્ટની આગળ કેટલા ડિજિટ છે? 1. તો એમાંથી આપણે એક બાદ કરશું એટલે 0 પોઈન્ટમાં જ આન્સર આવશે. તો હવે 93નું તમારે 0માં જોવાનું છે. તો લોગ ટેબલ કાઢવાનું. એમાં શું કરવાનું? 93
તો જુઓ તો 93માં આપણે જોઈએ 93નું 0માં શું આન્સર આવે? જો 93 એનું 0માં 9685 તો મૂકી દઈએ તો શું આન્સર આવે એનો? 0.9685. તો log 9.3ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી? 0.9685. આ 10⁻³ આગળ આવશે ને લોગ લેશો એટલે અહીં -3 આવશે. log 10 1 થઈ આપણે એવું મૂકતા નથી. તો જો તો 0.9685 એમાંથી તમે 3 બાદ કરો એટલે આન્સર શું આવશે? -2.02. શું આવશે? -2.02. થોડો પ્લસ માઇનસ વેરિએશન રહેશે પણ અહીંયા હું એ રીતે આન્સર મૂકું છું, બરાબર? -2.02. હવે આવી રીતે નીચેના તમે બધાના મેળવી લેશો. હવે જો 0.78 માટેનો આન્સર શું આવે છે? જુઓ તો 0.78 માટે આવે છે -2.11. 2000 માટે R0ની વેલ્યુ 2000 માટે જુઓ તો સાંદ્રતા કેટલી છે? 0.64 ગુણ્યા 10ની કેટલી ઘાત? -2 ઘાત. તો આનો તમે લોગ મેળવશો, આન્સર આવશે -2.19. પોઈન્ટને તમારે જમણી સાઈડ ખસેડી લેવાના એટલે વધારે ઇઝી બનશે. પછીનો છે 0.53 ગુણ્યા 10ની -2 ઘાત. એનો લોગ શું મળે? -2.28 સમથિંગ મળે. પછી એની પછીનો છે 0.43 ગુણ્યા 10ની -2 ઘાત. એના માટે શું મળે? 2.37. અહીં શું આવશે? -2.37. પછી આવશે -2.46. તો તમને જો આ શું મળી ગયું? log N2O5, બરાબર, વિરુદ્ધ ટીનો ગ્રાફ બનાવવાનો છે. એટલે કે તમારે આ બે વેલ્યુને ધ્યાનમાં રાખવાની છે. ટી વેલ્યુને આને તમે એક્સ અક્ષ ઉપર મૂકશો, બરાબર, અને આને તમારે ક્યાં મૂકવાની છે? વાય અક્ષ ઉપર મૂકવાની છે. તો એટલું તમને હવે ક્લિયર હોવું જોઈએ. તો આ વાય અક્ષ ઉપરની આ બધી વેલ્યુની ગોઠવણી કરશું અને એક્સ અક્ષ ઉપર આ બધી વેલ્યુની ગોઠવણી કરશું ને શું આન્સર આવે એ આપણે જોઈએ. તો જો હવે જે ગ્રાફ બનશે એ કોની વિરુદ્ધ કોનો બનશે? હવે આપણો જે ગ્રાફ બનશે એમાં આપણે શું આપ્યું છે? આલેખ કોની વિરુદ્ધ કોનો બનાવવાનો છે? આલેખમાં કોની વિરુદ્ધ કોનો છે આપણે જોઈ લઈએ. જો તો ક્વેશ્ચન નંબર 3 એમાં શું આપ્યું છે? log N2O5 વિરુદ્ધ સમય ટીનો આલેખ બનાવો. આવું આપણને કીધેલું છે. તો આલેખ બનાવી નાખીએ. જો તો આ રીતે પાછી આપણે અક્ષ બનાવી નાખીએ. એક વાય અક્ષ હશે આ રીતે અને બીજી કઈ બનાવી આ રીતે? એક્સ અક્ષ, બરાબર. અહીં એક્સ અક્ષ ઉપર શું મૂકશું? સમય ટી. અને વાય અક્ષ ઉપર શું આવશે? તો કે log N2O5ની કિંમત આવશે. તો હવે જો log N2O5ની કિંમત આપણે કઈ મૂકવી એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. તો log N2O5ની કિંમત શું છે? જો તો માઇનસમાં આપેલી છે આપણને. બધી કેવી છે? માઇનસમાં. અહીંયા આપણે મૂકવાની છે. અહીંયા વેલ્યુ શું આવશે? 0. અહીંયા શું આવે? 0. હવે આપણે અહીંયા વેલ્યુ એ રીતે આપણે સેટ કરશું કે જેથી આપણને ગ્રાફ ઇઝીલી મળે. અહીંયા એક્સ અક્ષ ઉપર શું આવે? સમય. એ તો તમે ઇઝીલી મૂકી શકો 400, 800, 1200 એ રીતે, બરાબર. તો હવે જુઓ તો એક્સ અક્ષ ઉપરની જ્યારે વાત કરીએ આ ઉપરની સાઈડ જાય છે, બરાબર. કિંમતમાં શું થાય? વધારો થાય. ઉપરની સાઈડ જઈએ એમ કિંમતમાં શું થાય? વધારો થાય. તો તમારે એ રીતે સેટ કરીને મૂકવાની છે કે આ બધી કિંમતોનો સમાવેશ આ વાય અક્ષ ઉપર થઈ જાય. તો જુઓ તો સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે આમાંથી? આ બધી વેલ્યુ તમે જોશો એમાં સૌથી મોટામાં મોટી કિંમત છે -1.79. માઇનસ કિંમત છે એટલે ધ્યાન રાખજો. તમને એમ થાય કે -2.46 મોટા, આ નાની કિંમત કહેવાય. ખ્યાલ છે ને? આગળ માઇનસની નિશાની છે. તો આ કિંમત સૌથી મોટી છે. તો આ જે વેલ્યુ છે એ ગ્રાફમાં કંઈક ઉપરની સાઈડ આવતી હોય અને સૌથી નાની વેલ્યુ કઈ છે? તો કે -2.46. તો એ ગ્રાફમાં કંઈક અહીંયા નીચેની સાઈડ આવતી હોય. તો એક આપણે કામ કરીએ તો આ બે વેલ્યુની વચ્ચે આ બધી કિંમતોનો સમાવેશ થઈ જાય એ રીતે આપણે અહીંયા કિંમતો મૂકીએ. તો જો આ રીતે કંઈક કિંમત મૂકાય એટલે બધી વેલ્યુનો સમાવેશ થઈ જાય. -2.5થી સ્ટાર્ટ કરો અથવા 2.50. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? -2.50થી. પછી આગળ વધીએ 10-10નો વધારો કરતા જઈએ. -2.50 એમાં 10 ઉમેરો શું થાય? -2.40 થાય. આ રીતે હજી એમાં 10 તો ધીરે ધીરે કિંમત મોટી થતી જાય છે.
-2.40, પછી આવે -2.30, બરાબર. એવી રીતે શું આવશે? -2.20, -2.10, પછી શું આવે? -2.0. એવી રીતે આપણે આગળ વધતા જઈએ. -1.9 અથવા 90, બરાબર. 1.9 લખો, 90 લખો. પછી શું આવે? -1.90, પછી શું આવશે? 80. 20 નો ગાળો છે ને. 90 પછી 50, અહીંયા 90, 80, પછી શું આવશે? અહીં એક લખી નાખીએ -1.70, બરાબર. આ રીતે આપણે વાય અક્ષમાં મૂકી દઈએ. એક્સ અક્ષ ઉપર સમય મૂકી દઈએ. જો અહીંયા શું લખશું આપણે? 400, અહીંયા મૂકશું 800, આગળ મૂકતા હતા એ રીતે જ આવશે. અહીંયા મૂકશું 1200 સેકન્ડ. ક્યાં સુધી મૂકશું? આ રીતે જુઓ તો અહીંયા આપેલી છે એ બધી વેલ્યુ આપણે 3200 સેકન્ડ સુધી મૂકવાની છે. 1200 પછી શું આવશે? 1600 સેકન્ડ, પછી શું આવશે? 2000 સેકન્ડ, પછી 2400 સેકન્ડ. એવી રીતે તમે મૂકતા જાઓ. ક્યાં સુધી મૂકશો? 2800 અને 3200, આ રીતે મૂકવાની. હવે જો એક પછી એક વેલ્યુને આપણે સરખાવશું. 0 હોય ત્યારે -1.79, તો આમાં આપણે જોઈએ. જો 0 એક્સ અક્ષ ઉપર શું હોય? 0, ત્યારે વાય અક્ષ ઉપર -1.79 લખવું છે. તો -1.79 ક્યાં આવે? જુઓ તો આ 1.70, બરાબર. તમે નીચે વધુ એમ 1.71, 1.72 રીતે વધતું જાય ને. જો -1.70, 1.71, 72, 73, 74, એવી રીતે -1.80. તો 1.79 ક્યાં આવે? જુઓ તો અહીંયા ક્યાંક આવતું હશે. પછી 1.80 થઈ ગયું ને, એટલે અહીં 1.79 વેલ્યુ હોય તો આપણે અહીંયા પહેલાં રાઉન્ડ કરી નાખીએ. અહીંયા કંઈક આવશે. પછી જુઓ 400 એ -1.87, તો અહીંયા 400 એ જોઈશું. 1.87 ક્યાં થાય? જુઓ તો 1.87 વેલ્યુ ક્યાં આવશે? જો તો અહીં 80 છે, પછી 81, 82, 83, એવી રીતે 87 ક્યાંક અહીંયા આવશે. તો 400 એ આપણે 1.87ની વેલ્યુ મૂકીએ કંઈક અહીંયા આવશે. તો અહીંયા આપણે એક પોઈન્ટ લખી નાખીએ. પછી જોઈએ 800 એ શું છે? જુઓ તો -1.94, તો 800 એ 1.94, 1.94 ક્યાં આવે? 1.9 અને 2 ની વચ્ચે 1.90, 91, 92, 93, 94 અહીંયા ક્યાંક આવશે. તો 800 એ આપણે જોઈએ 1.94, તો અહીંયા ક્યાંક આવશે, એટલે અહીંયા મૂકી દઈએ. આગળ વધીએ. 1200 એ કેટલું છે? -2.02, તો અહીંયા જુઓ તો 2.20 અથવા 2.02 તમે ગમે એ દર્શાવી શકો, બરાબર. અહીંયા 2.20 છે, 2.02 છે ને. જો 2.01, 2.02 અહીંયા આવે. એવી રીતે 2.10, અહીંયા તમે શું લખો? 2.0, -2.01, -2.02, 2.03, ક્યાં સુધી જાઓ? 2.10 સુધી. તો 2.02 કે અહીંયા આવશે. કોના માટે છે? તો કે 1200 સેકન્ડ માટે. તો 1200 સેકન્ડ માટે ક્યાં આવશે? તો કે અહીંયા પોઈન્ટ આવશે. આ ઊભી લાઈન અને આડી લાઈન બેને ચેક કરવાની. પછી 1600 સેકન્ડ માટે જો તો -2.11, બરાબર. અહીંયા 2.10 છે, આની નીચે કંઈક 2.11 આવે, પણ સમય કેટલો છે? તો 2000, તો 2000 અહીંયા આવશે. તો એક પોઈન્ટ અહીંયા આવશે, બરાબર. પછી આગળ વધીએ. 2000 માટે કમ્પ્લીટ થઈ ગયું. આ 1600 માટે છે ને. આ 1600ની હતી વેલ્યુ અહીંયા આવશે. જો અહીં ભૂલ થઈ અહીંયા. પછી 2000 માટે -2.19, આને ધ્યાનમાં ન લેતા. 2000 માટે -2.19, તો આ 2.20 છે, એની ઉપર જરાક 2.19 હશે ને. તો અહીંયા શું? 2000 માટે અહીંયા પોઈન્ટ આવે. પછી 2400, 2400ની વાત કરો છો. 2400 માટે -2.58, તો 2400 માટે 2.58 ક્યાં આવે? જો તો 2.40, 50, બરાબર. અહીં 51, 52, 53 એ રીતે આવશે ને. ક્યાં સુધી? 2.58. તો 2004 કોના માટે વેલ્યુ જોવાની છે? 2.19 જોયું. આ 2.28 છે, 58 નથી, ભૂલ ન પડે. જો 2400 માટે 2.28 ક્યાં આવે? તો કે 20 ને 30ની વચ્ચે અહીંયા ક્યાંક 28 આવે. તો આને આપણે મૂકી દઈએ. કોની વેલ્યુ છે? આ 2400 માટે અહીંયા આવશે. આગળ વધીએ. 2800 માટે -2.37, 2800 માટે 2.37 અહીંયા આવશે કે, બરાબર. આ 2800 માટેથી 3200 માટે કેટલી છે? જુઓ તો -2.46, તો 40, 41, 42, અહીંયા 46, આની વચ્ચે ક્યાંક આવશે. તો આને અહીંયા મૂકી દો. તો જો આ બધા પોઈન્ટને આપણે જોડી દઈએ એટલે કંઈક ગ્રાફ આપણને આ રીતે મળશે.
બરાબર, આ રીતે આપણને ગ્રાફ જોવા મળશે. આ સુરેખાનો જ ગ્રાફ છે એટલે તમે એને સમજી શકશો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આજે ત્રીજો ક્વેશ્ચન છે એ પણ કમ્પ્લીટ થયો કે આપણે શું મેળવવાનું હતું, તો કે log n2O5 વિરુદ્ધ સમય t એનો ગ્રાફ મેળવો. તો આ ત્રીજો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. પછી આપણે જો ચોથો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન કમ્પ્લીટ. વેગ નિયમ શું છે? એટલે કે આ જે રિએક્શન આપી છે 2 મોલ N2O5 એનું 4 મોલ NO2 અને O2 માં રૂપાંતર થાય છે, તેના માટે વેગ સમીકરણ તારવવાનું છે. તો જો આ જે તમને ગ્રાફ મળે છે એ સુરેખાનો ગ્રાફ છે. તો આ જે ચોથા ક્વેશ્ચન છે એમાં તમે એમ બોલી શકો કે log N2O5 વિરુદ્ધ સમય t એનો જે આલેખ મળે છે, બરાબર, એ કેવો છે? સુરેખ છે. અને સુરેખ ગ્રાફ છે એ શું દર્શાવે? પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે. હવે આ પ્રક્રિયા છે એ કેવી થઈ ગઈ? પ્રથમ ક્રમની છે. અને રિએક્શન શું આપેલી છે? જુઓ તો 2 મોલ N2O5 એનું વિઘટન થાય અને 4 મોલ NO2 અને 1 મોલ O2 બને. તો આના માટે વેગ નિયમનું સમીકરણ મેળવવું હોય તો વેગ નિયમ અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય? K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. હવે પ્રક્રિયકની સાંદ્રતાની ઉપર હું કેટલી ઘાત મૂકું? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે આની ઉપર 1 ઘાત આવે. તો વેગ નિયમનું સમીકરણ થઈ ગયું. તો સાવ ઇઝી છે. તો આ રીતે આપણે વેગ નિયમનું સમીકરણ મેળવી શકીએ. હવે આપણે આગળ વધીએ. તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. પાંચમો ક્વેશ્ચન એમાં શું આપેલો છે? જો વેગ અચળાંક મેળવો એટલે કે કેની કિંમત મેળવવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે તેનું સૂત્ર શું થાય? જો સૂત્ર ઉપરથી મેળવી, આલેખ ઉપરથી પણ મળે, પણ આલેખ ઉપરથી આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળી શકવાની નથી, કારણ કે આના માટે આપણે ગ્રાફ લેવો પડે. બરાબર, ગ્રાફ ઉપરથી એક્ઝેક્ટ વેલ્યુ મળે, પણ આમાં આપણે એવા ઝીણી ઝીણી લાઈન દર્શાવતા નથી. તમે ગ્રાફ જોયેલા છે, બરાબર, આલેખ તમે જુઓ છો કે એક્સ અક્ષ ને વાય અક્ષ ને એમાં 10 લાઈન ઝીણી ઝીણી હોય એક અક્ષમાં. એવું બધું આપણે ત્યારે દોરી શકતા નથી. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એનું સૂત્ર મૂકીએ. જો વેગ અચળાંક એનું સૂત્ર શું થાય? 2.303 છેદમાં t, પણ સમયનો અહીંયા ફેરફાર આવશે, પ્રારંભિક માઇનસ અંતિમ ઇન્ટુ log પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. તો જો તો આ પ્રક્રિયા માટે સમય t1, બરાબર, ત્યારે સમય કેટલો છે? 0 સેકન્ડ. ત્યારે પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? R0. પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? જુઓ તો રકમમાં તમે જોશો કે 0 સેકન્ડ માટે પ્રારંભિક સાંદ્રતા છે 1.63. પણ જ્યારે t = t સમય એટલે કે કેટલો સમય થઈ ગયો? તો કે 3200 સેકન્ડ પછી, 3200 સેકન્ડ પછી સાંદ્રતામાં થતો ઘટાડો RT. જુઓ તો 3200 સેકન્ડ પછી ઘટાડો કેટલો થાય? રકમમાં જુઓ તો 0.35 જેટલો. તો R0ની વેલ્યુ પણ આપણી પાસે, RTની વેલ્યુ પણ પાસે, ડેલ્ટા ટીની વેલ્યુ છે તો આપણે મૂકી દઈએ. જો K = શું થાય? 2.303 ભાંગ્યા ડેલ્ટા ટી એટલે શું થાય? તો કે આ સમયનો તફાવત આવે ને, પણ આ 0 અને 3200 છે, અને તમે T of t - T1 કહો તો આનો આન્સર શું આવે? 3200 - 0 એટલે 3200. સમયમાં થતો ફેરફાર 3200 ઇન્ટુ log R0 પ્રારંભિક સાંદ્રતા 1.63 છેદમાં અંતિમ સાંદ્રતા 0.35. તો આનો ભાગાકાર કરશું, શું આન્સર આવે? જો આનો ભાગાકાર આપણે કરીએ, આનો log મેળવીએ. log 1.63 ભાગ્યા 0.35 કરો, પહેલાંનો ભાગાકાર કરો. આનો ભાગાકાર કરશો એટલે આન્સર આવશે 4.65 અને એનો log મેળવો. આ જાતે તમે કરજો, બરાબર. log તમારે હવે જાતે મેળવવાનો. હું અહીંયા ડાયરેક્ટ આન્સર લખું છું. આનો ભાગાકાર કરો અને એનો log મેળવો એટલે સીધો એનો આન્સર અહીંયા હું લખું છું 0.6681. તમે સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 4.81 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. બરાબર, એટલે આ તમને ચોથા ક્વેશ્ચનનો આન્સર પણ મળી ગયો કે વેગ અચળાંક એની કિંમત શું મળશે. હવે આપણે તેના પછીનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. તો છેલ્લો ક્વેશ્ચન શું આપ્યો? કે ઉપરથી અર્ધાયુષ્ય સમય ગણો. હવે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આવડે છે, કેની વેલ્યુ તમને ખબર છે તો તમને મળી જાય. એને માત્ર બીજો જે ક્વેશ્ચન છે એની સાથે સરખાવવાનો છે. તો બીજો ક્વેશ્ચન આપણને શું આપ્યો છે? જુઓ તો બીજો ક્વેશ્ચન છે પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય ગણો. એ આપણે ગણેલો છે, હમણાં એની સાથે આપણે સરખાવી નાખીએ. પહેલાં આપણે શું કરીએ? અર્ધાયુષ્ય સમય મેળવી નાખીએ.
તો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. જો અર્ધ આયુષ્ય સમય બરાબર શું લખાય? 0.693 અપોન કે. કેની કિંમત આપણે આગળના ક્વેશ્ચનમાં મેળવી લે, એમાંથી 0.693 અપોન કેની વેલ્યુ કેટલી મળી? તો કે 4.82 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે સેકન્ડ આવશે, એટલે આનો આન્સર આવશે 0.1437 ગુણ્યા 10⁴. ઉપર ગયો ને, આ સેકન્ડ થઈ જશે. 10⁻⁻ ઉપર જાય એટલે +4, સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે સેકન્ડ. પોઈન્ટને આપણે સરખાવીએ, જો સરખી રીતે સેટ કરીએ, જમણી બાજુ લઈ જઈએ, શું થાય? 1.437 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 3 સેકન્ડ. તો આ અર્ધ આયુષ્ય સમય આપણને છેલ્લા ક્વેશ્ચન માટે મળ્યો. હવે જો બીજો ક્વેશ્ચન છે એના માટે આપણને અર્ધ આયુષ્ય સમય કેટલો મળ્યો? તો જો આ બીજો ક્વેશ્ચન છે એના માટે 1400 સેકન્ડ. તો જો બીજો ક્વેશ્ચન આપણે જો આનો ગુણાકાર કરી નાખીએ, જો શું થાય? 1.437 ગુણ્યા 10⁻³ એટલે 1ની પાછળ કેટલા? 3 0 મૂકશો, બરાબર? 1000 સાથે ગુણવાનું છે એટલે શું થાય? 1437 સેકન્ડ. અને આગળ જે બીજા ક્વેશ્ચન છે એનો અર્ધ આયુષ્ય સમય કેટલો મળ્યો હતો? તો કે 1400 સેકન્ડ, બરાબર? તો આ બંનેની કમ્પેરિઝન કરો તો શું થાય? તો કે અર્ધ આયુષ્ય સમય જે આપણને મળ્યો છે 1437 એ બીજા ક્વેશ્ચનમાં મળેલા સમય કરતાં નાનો છે, બરાબર? આની શું થઈ ગઈ? કમ્પેરિઝન થઈ ગઈ. તો જો આ ક્વેશ્ચન છે એ ખૂબ મોટો છે, એટલે તમને 4 થી 5 વિભાગમાં નહીં પણ કોઈ પણ તમને રકમ આપી અને કોઈ પણ એક વિભાગ તમને પૂછી શકે. તો ખાસ તમને લોગ કઈ રીતે મેળવવો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ તમને ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકશો.